નમસ્કાર મિત્રો, મારું નામ મયુર એ ગામિત. આજે હું લેસન લેવા જઈ રહ્યો છું જેનું નામ છે ડીઝલ ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ. જોઈએ ઇન્ટ્રોડક્શન. તો સ્ટાર્ટિંગ ઓફ ફ્યુલ ઇન્જેક્શન એન્ડ એન્ડિંગ ઓફ ધ ફ્યુલ ઇન્જેક્શન મસ્ટ બી એટ ધ પ્રોપર ટાઈમ. ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમનો સૌથી મહત્ત્વનો ભાગ કે સ્ટાર્ટિંગ અને એન્ડિંગ ઓફ ધ ફ્યુલ ઇન્જેક્શન એમ એકદમ એન પ્રોપરિયર ટાઈમ પર હોવું જોઈએ. એટલે જ્યારે એન્જિન શરૂઆત થાય અને બંધ થાય ત્યાં સુધી જે ફ્યુલ ઇન્જેક્શન હોય એ યોગ્ય ટાઈમ પર થવું જોઈએ. અને યોગ્ય જે એન્જિનની સાયકલો ચાલતી હોય ત્યારે જ્યારે ફ્યુલ ઇન્જેક્શન થાય એ એના યોગ્ય સમયસર થવું જોઈએ. ફ્યુલ ઇન્જેક્શન મસ્ટ બી ચેન્જ વિથ લોડ એન્ડ ટાઈમ. એટલે જે ફ્યુલનું અમાઉન્ટ છે એના લોડ અને ટાઈમ પર વેરી થવું જોઈએ. ધારો કે એન્જિન લોડ પર હોય ત્યારે ફ્યુલની રિક્વાયરમેન્ટ વધારે હોય એટલે એના લોડ પ્રમાણે એનું ફ્યુલ રિક્વાયરમેન્ટ વધારે જોઈએ એટલે ફ્યુલનું સપ્લાય પણ વધારે થવું જોઈએ. આ એની બેઝિક નીડ છે ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમની. અને ટાઈમ પ્રમાણે પણ ચેન્જ થવું જોઈએ. અમાઉન્ટ ઓફ ફ્યુલ એન્ડ પ્રેશર મસ્ટ બી ઇક્વલ ઇન ઓલ સિલિન્ડર. એટલે જે ફ્યુલની માત્રા અને એનું પ્રેશર છે એ દરેક સિલિન્ડરમાં એક સરખું હોવું જોઈએ. જો એક સરખું ના હોય તો એ ક્રેન્ક શાફ્ટને ડિફેક્ટ કરી શકે છે. એટલે એનું અમાઉન્ટ અને પ્રેશર એ એક દરેક સિલિન્ડર મલ્ટી સિલિન્ડર એન્જિન હોય છે દરેક સિલિન્ડરમાં એનું સરખું પ્રમાણમાં હોવું જોઈએ. ના કે એક સિલિન્ડરમાં વધારે ફ્યુલનું અમાઉન્ટ જાય અને પ્રેશર ઓછું જાય, એક સિલિન્ડરમાં વધારે પ્રેશર જાય અને અમાઉન્ટ જાય તો એ પ્રોપર ના કહેવાય. એટલે એનું સપ્લાય દરેક સિલિન્ડરમાં સરખું અને સમાન થવું જોઈએ. નેક્સ્ટ જોઈએ તો મેથડ ઓફ ફ્યુલ ઇન્જેક્શન એને ફ્યુલ ઇન્જેક્શનની ઘણા પ્રકાર છે. તેમાં બે મુખ્ય પ્રકાર છે. એક એર બ્લાસ્ટ ઇન્જેક્શન અને એરલેસ ઇન્જેક્શન. એના બે મુખ્ય પ્રકાર છે. અને એરલેસ ઇન્જેક્શન સિસ્ટમના બીજા 3 પ્રકાર છે. કોમન રેલ ઇન્જેક્શન, ઇન્ડિવિજ્યુઅલ પંપ ઇન્જેક્શન અને ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમ. આ એરલેસ ઇન્જેક્શન સિસ્ટમના બીજા 3 પ્રકાર છે. તો સૌપ્રથમ જોઈએ કે એર બ્લાસ્ટ ઇન્જેક્શન સિસ્ટમ. ઇન ધીસ મેથડ air is compressed in the compressor to higher pressure and inject air blast along with the fuel into cylinder. આ પ્રકારમાં શું થાય કે જે કમ્પ્રેસ એર છે ને એ હાઈ પ્રેશર કમ્પ્રેસ એરને ફ્યુલ સાથે મિક્સ કરીને સિલિન્ડરમાં મોકલવામાં આવે છે. એટલે જે એરનું પ્રેશર છે એના સાથે એરમાં ફ્યુલ મિક્સ કરીને સિલિન્ડરમાં પહોંચાડવામાં આવે છે. એટલે એર બ્લાસ્ટ એટલે એનો એક પ્રકારનો એરનો સિલિન્ડરમાં બ્લાસ્ટ એટલે એક યોગ્ય પ્રેશર પર એને સપ્લાય કરવામાં આવે. ધ રેટ ઓફ ફ્યુલ એડમિટ કેન બી કંટ્રોલ બાય ધ વેરિંગ ધ પ્રેશર ઓફ ઇન્જેક્ટ એર. જો ફ્યુલનું માત્રા છે પ્રમાણ છે એ એના એરના પ્રેશર જે સિલિન્ડરમાં સપ્લાય કરવા જઈ રહ્યા છે એના પ્રેશર પર દ્વારા એને વેરી કરી શકાય એટલે કંટ્રોલ કરી શકાય. યુઝડ ઇન ધ લાસ્ટ સ્ટેશનરી એન્ડ મરીન એન્જિન. આ પ્રકારની જે એર બ્લાસ્ટ ઇન્જેક્શન સિસ્ટમ છે એ મોટા મરીન એન્જિન અથવા જે હેવી લોડેડ એન્જિન હોય અથવા સ્ટેશનરી એટલે ફિક્સ હોય એ માત્ર પાવર જનરેશન માટે અથવા જે સબમરીન છે એ પ્રકારના જે એન્જિન ખરા ત્યારે ત્યાં આ પ્રકારની એર બ્લાસ્ટ ઇન્જેક્શન સિસ્ટમ વપરાય છે. જે હાલમાં અત્યારે કોઈ આ પ્રકારની સિસ્ટમ એટલો ખાસ યુઝ થતી નથી. એના અમુક એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ હોય. ઇટ્સ પ્રોવાઈડ ધ બેટર એટોમાઇઝેશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ ફ્યુલ. આ પ્રકારની ફ્યુલ સિસ્ટમથી એટલે ફ્યુલનું એટોમાઇઝેશન, જો ફ્યુલનું એટોમાઇઝેશન સરખું થશે તો ફ્યુલનું દહન સરખી રીતે થશે. એટલે આ પ્રકારની ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમનો ફાયદો છે કે એનું ફ્યુલનું ડિસ્ટ્રીબ્યુશન અને એટોમાઇઝેશન યોગ્ય થશે. એઝ ધ કમ્બશન ઇઝ ધ મોર કમ્પ્લીટ એન્ડ ધ BMEP ઇઝ હાયર. એટલે કે એમાં એટોમાઇઝેશન સરખું થશે એટલે ફ્યુલનું કમ્બશન પણ સારું એવું થશે. એટલે બ્રેક મીન એન્જિન પાવર એ હાયર થશે. એટલે એન્જિનનો પાવર પણ સારું મળશે. એટલે મોટા એન્જિન હોય તેમાં આ પ્રકારનું સિસ્ટમ યુઝ કરીને ઇન્ફેરિયર ફ્યુલ કેન બી યુઝ. એટલે આમાં એની જે ફ્યુલ હશે
એની ડેન્સિટી કે ગમે તેટલી હોય છે તો ગમે તે પ્રકારનું ફ્યુલ આ સિસ્ટમમાં વાપરી શકાય છે. એના અમુક ડિસએડવાન્ટેજ છે. ઇટ્સ રિક્વાયર્ડ ધ હાયર પ્રેશર અને મલ્ટી સ્ટેજ કમ્પ્રેસર. એટલે આ પ્રકારની ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમમાં સૌથી મોટો ડિસએડવાન્ટેજ એમાં પ્રેશર જે એરનું પ્રેશર એ ખૂબ જ વધુ જોઈએ છે. એટલે એના માટે મલ્ટી સ્ટેજ કમ્પ્રેસર જોઈએ. એ મલ્ટી સ્ટેજ કમ્પ્રેસર શું કરશે કે એન્જિનનો અમુક જે પાવર એ કમ્પ્રેસરને ચલાવવા માટે જ યુઝ થઈ જશે. એટલે અ સેપરેટ મિકેનિકલ લિંકેજ ઇઝ રિક્વાયર્ડ ટુ ટાઈમ એન્ડ ધ ઓપરેટ ઓફ ધ ફ્યુલ વાલ્વ. એટલે આના માટે એક અલગ પ્રકારની કે સિસ્ટમ લિંકેજ સિસ્ટમ રિક્વાયર જે ફ્યુલ વાલ્વ સપ્લાય માટે અલગ પ્રકારની એક સિસ્ટમ તમારે ઊભી કરવી પડશે. ડ્યુ ટુ ધ કમ્પ્રેશન એન્ડ ધ લિંકેજ ધ સાઇઝ ઓફ ધ એન્જિન ઇન્ક્રીઝ. આ પ્રકારની કોમ્પ્લિકેશન સિસ્ટમ એટલે એના માટે એર કમ્પ્રેસર પણ અલગથી રિક્વાયર પડશે અને મિકેનિકલ સિસ્ટમ પણ ફ્યુલને ઇન્જેક્શન માટે પણ મિકેનિકલ સિસ્ટમ અલગથી રિક્વાયરમેન્ટ થશે. એનાથી શું થશે કે એન્જિનની સાઇઝ ખૂબ જ વધી જશે. એન્જિનની સાઇઝ જેમ વધશે તેમ જેનો પાવર આઉટપુટ ભલે વધશે પરંતુ એન્જિનની સાઇઝ એટલે આપણે વ્હીકલોમાં એનો ખાસ યુઝ નહીં કરી શકીએ છીએ. એટલે મરીન એન્જિન અથવા સ્ટેશનરી એન્જિનમાં એનો વધારે ઉપયોગ થઈ શકે છે. સિન્સ ધ ફ્યુલ બર્ન વેરી નિયર ધ નોઝલ ઇટ ઇઝ ઓવરહીટેડ. આ પ્રકારમાં શું છે કે ફ્યુલ હશે એ નોઝલની એકદમ નજીક બળશે. કેમ કે એર અને ફ્યુલનું મિક્સિંગ હશે એકદમ નોઝલ હાથે એટલે નોઝલ પણ ખૂબ ગરમ થશે જેનાથી નોઝલને નુકસાન થઈ જશે. એટલે આ પ્રકારની જે ફ્યુલ સિસ્ટમ છે એ ખાસ અત્યારેના એન્જિનમાં વપરાતી નથી. ભાગ્યે વપરાય તો મોટા મરીન એન્જિનમાં વપરાય છે પરંતુ જે કોમર્શિયલ વ્હીકલ છે તેમાં આ પ્રકારની ઇન્જેક્શન સિસ્ટમ વપરાતી નથી. નેક્સ્ટ જોઈએ તો આપણે એરલેસ અથવા સોલિડ ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ. જે એરલેસ ઇન્જેક્શન સિસ્ટમ છે એને સોલિડ ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ તરીકે પણ ઓળખાય છે. એના 3 પ્રકારો. એક કોમન રેલ ઇન્જેક્શન સિસ્ટમ, ઇન્ડિવિજ્યુઅલ પંપ ઇન્જેક્શન સિસ્ટમ અને ત્રીજો ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમ. આ એરલેસ અથવા સોલિડ ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમના બીજા 3 પ્રકાર છે. આ પ્રકારની સિસ્ટમમાં શું થશે કે ફ્યુલ એટલે પહેલાંમાં એર કમ્પ્રેસ કરતા હતા પણ આ પ્રકારની સિસ્ટમમાં એરની જગ્યાએ ફ્યુલને કમ્પ્રેસ કરવામાં આવે છે. તેમાં પહેલો પ્રકાર છે કે કોમન રેલ ઇન્જેક્શન સિસ્ટમ. આ સિંગલ પંપ. તો સૌપ્રથમ આપણે પહેલાં ફિગર જોઈએ કે સિંગલ પંપ સપ્લાય હાયર પ્રેશર ફ્યુલ ટુ ધ હેડર એન્ડ રિલીફ વાલ્વ હોલ્ડ ધ પ્રેશર કોન્સ્ટન્ટ. તો આ જોઈએ કે આ એક હાઈ પ્રેશર પંપ છે એ ફ્યુલ સૌપ્રથમ ફ્યુલ ફિલ્ટર થઈને પછી આ હાઈ પ્રેશર પંપમાં જશે. એટલે જે ફ્યુલ હશે એનું પ્રેશર ઇન્ક્રીઝ કરવામાં આવશે. આપણે એર બ્લાસ્ટ સિસ્ટમમાં જોયું કે એરનું પ્રેશર વધારવામાં આવે છે પરંતુ એરલેસ અથવા સોલિડ ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમમાં આ ફ્યુલનું પ્રેશર ઇન્ક્રીઝ કરવામાં આવે છે અને પછી એ એક અમુક પ્રેશર કરીને પછી એ કોમન રેલમાં આપવામાં આવશે. ધ કંટ્રોલ ઓફ વેજ કેન બી એડજસ્ટ ફિટેડ એન્ડ મિકેનિકલી એન્ડ ઇલેક્ટ્રોનિક ઓપરેટ વાલ્વ ટુ સેટ ધ અમાઉન્ટ એન્ડ ધ ટાઈમ ઓફ ઇન્જેક્શન. જે અહીંયા આ પ્રકારની સિસ્ટમમાં જે ફ્યુલનું કંટ્રોલ સિસ્ટમ હશે ને, ફ્યુલ કેટલા માત્રામાં અને કેટલા પ્રેશરમાં જોઈએ એ 2 પ્રકારથી એક મિકેનિકલી અને ઇલેક્ટ્રોનિકલી કંટ્રોલ કરવામાં આવે છે. અહીં આપણે આ નીચેની ફિગરમાં જોઈ શકતા આ ઇલેક્ટ્રોનિક કંટ્રોલ સિસ્ટમ છે. આપણે મિકેનિકલી કે ગવર્નર સિસ્ટમથી કંટ્રોલ કરી શકીએ છીએ. કોમન રેલ સિસ્ટમમાં મિકેનિકલ ગવર્નરથી આપણે એને ફ્યુલનું અમાઉન્ટ સેટ કરી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ કે એના એડવાન્ટેજ એકદમ સિમ્પલ અને લેસ મેન્ટેનન્સ કોસ્ટ. આ પ્રકારની સિસ્ટમ છે એકદમ સિમ્પલ અને એનું મેન્ટેનન્સ કોસ્ટ બી ઓછો આવે છે. ઓનલી 1 પંપ ઇઝ સફિશિયન્ટ ફોર ધ મલ્ટી સિલિન્ડર. આપણે ફિગરમાં અગાડી જોયું તેમ કે એક જ પંપ આખી મલ્ટી સિલિન્ડર એન્જિન માટે પણ બરાબર છે કે એક કરતાં વધારે ખાલી એક જ પંપથી આખા ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમને ફ્યુલ પૂરું પાડવામાં આવે છે. ઇટ ફૂલફિલ ધ રિક્વાયરમેન્ટ ઓફ આઈધર કોન્સ્ટન્ટ લોડ
એન્ડ વેરિયેબલ સ્પીડ ઓર વેરિયેબલ લોડ્સ વિથ કોન્સ્ટન્ટ સ્પીડ. આ જ્યારે એન્જિન કોન્સ્ટન્ટ લોડ પર હોય અથવા વેરિયેબલ સ્પીડ પર હોય કે વેરિયેબલ લોડ પર હોય કે અથવા કોન્સ્ટન્ટ સ્પીડ પર હોય તે આ દરેક એન્જિનની કન્ડિશન છે એ પ્રમાણે આ કોમન રેલ સિસ્ટમ યોગ્ય રીતે વર્ક કરી શકે છે. વેરિંગ ઇન ધ પમ્પ સપ્લાય પ્રેશર ઇફેક્ટ ઓલ ધ સિલિન્ડર. આ આપણે જોયું તેમ કે ફ્યુલનું પ્રેશર છે એ ખાલી એક પંપ દ્વારા એ ફ્યુલને પ્રેશરાઇઝ કરવામાં આવે છે. એટલે દરેક સિલિન્ડરમાં આનાથી શું છે કે દરેક સિલિન્ડરમાં એનું પ્રેશર સરખું રહેશે. ખાલી આપણે જે શરૂઆતના ફ્યુલ પંપથી એનું પ્રેશર જે સેટ કરીશું એ દરેક સિલિન્ડરમાં સરખું રહેશે. નેક્સ્ટ જોઈએ તો ડિસએડવાન્ટેજ લીકેજ ઇન ધ ઇન્જેક્શન વાલ્વ. આમાં જોયું કે સૌથી મોટો ડિસએડવાન્ટેજ જે આના લીકેજ છે ને ફ્યુલ ઇન્જેક્ટર હશે ને અને વાલ કનેક્ટર હશે ને તેમાં લીકેજ થવાના ચાન્સીસ ખૂબ વધારે છે. એક્યુરેટ ડિઝાઇન એન્ડ વર્કમેનશીપ ઇઝ રિક્વાયર્ડ. આના માટે એક આમ એક્યુરેટ ડિઝાઇન એકદમ સટીક એટલે જરા પણ મિસ્ટેક ના ચાલે કે ફ્યુલ ઇન્જેક્ટર હશે તે ફ્યુલ ઇન્જેક્ટર યોગ્ય રીતે વર્કિંગ કરતું હોવું જોઈએ અથવા કોમન રેલ છે તો કોમન રેલમાં યોગ્ય રીતે દરેક ફ્યુલ ઇન્જેક્ટરને ફ્યુલનું પ્રમાણ સરખી રીતે પહોંચવું જોઈએ. અને ફ્યુલ ઇન્જેક્ટરની કંટ્રોલ સિસ્ટમ છે એમાં ખૂબ જ ટાઈમનું મહત્ત્વ ધરાવે છે. એટલે કે યોગ્ય ટાઈમ પર ઇન્જેક્ટર દ્વારા ફ્યુલનું સપ્લાય થવું જોઈએ. એટલે આના માટે ખૂબ જ એક્યુરેસી રિક્વાયરમેન્ટ છે. પરંતુ ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટના લીધેથી આ એકદમ ઇઝીલી બને છે. નેક્સ્ટ જોઈએ તો ઇન્ડિવિજ્યુઅલ પમ્પ ઇન્જેક્શન સિસ્ટમ. ઇન ધીસ સિસ્ટમ ઇન્ડિવિજ્યુઅલ પમ્પ ઓર પમ્પ સિલિન્ડર કનેક્ટેડ ડાયરેક્ટલી ટુ ધ ઇચ ફ્યુલ નોઝલ. આ પ્રકારની સિસ્ટમમાં શું છે કે એક દરેક મલ્ટી સિલિન્ડર એન્જિન હશે તેનું અલગ પંપ દરેક સિલિન્ડર માટે અલગ અલગ પંપ હશે ને અલગ અલગ ઇન્જેક્ટર દ્વારા એક કનેક્ટ હશે. તો એટલે નામ પરથી જ ખબર પડી જાય કે ઇન્ડિવિજ્યુઅલ પંપ એટલે 4 સિલિન્ડરનું એન્જિન હશે તો 4 પંપ આ માટે જોઈએ અથવા 4 સિલિન્ડર કનેક્ટ જોઈએ કે પંપનું ડિસ્ટ્રીબ્યુશન છે એ ફ્યુલના 4 સિલિન્ડર હારે ફ્યુલ ઇન્જેક્ટર 4 સિલિન્ડરના અલગ અલગ પંપ દ્વારા કનેક્ટ કરવામાં આવે છે. પંપ મીટર ચાર્જ એન્ડ કંટ્રોલ ઇન્જેક્શન. દરેક પંપ દ્વારા દરેક ઇન્જેક્ટરનું ટાઈમિંગ અને કેટલો માત્રા છે એ કંટ્રોલ દરેક પંપ દ્વારા કરી શકાય. ઈચ સિલિન્ડર હેઝ ઇટ્સ ઓન ઇન્ડિવિજ્યુઅલ હાઈ પ્રેશર પંપ એન્ડ મીટરિંગ યુનિટ. એટલે દરેક સિલિન્ડરનો અલગ પંપ અને અલગ એનું મેઝરિંગ યુનિટ હશે કે અલગ દરેક પંપના દરેક સિલિન્ડરના પ્રેશર પંપ અલગ અલગ હશે અને એનું મોનિટરિંગ યુનિટ પણ અલગ અલગ હશે. ઇટ્સ ક્વાઇટ કોમ્પેક્ટ મેથડ એન્ડ ઇન્વોલ્વિંગ હાયર કોસ્ટ. મિત્રો આમાં જોઈએ કે દરેક સિલિન્ડરનું અલગ પંપ રિક્વાયરમેન્ટ એટલે તમારે 4 સિલિન્ડરનું એન્જિન હશે તો 4 પંપ રિક્વાયર પડશે. એટલે એનાથી કોસ્ટ વધી જશે કેમ કે તમારે 4 હાઈ પ્રેશર પંપ તમારે રિક્વાયર્ડ થશે એટલે એનાથી ઓવરઓલ કોસ્ટ વધી જશે. એના ડિસએડવાન્ટેજ ધીસ સિસ્ટમ હેઝ બીન ડિઝાઇન્ડ એક્યુરેટ ટુ પમ્પ સ્મોલ ક્વોન્ટિટી ઓફ ફ્યુલ. અને આ ડિસએડવાન્ટેજ કે આમાં સ્મોલ અલગ માત્રા સરખી રહે એ યોગ્ય નથી કેમ કે 4 સિલિન્ડરનું એન્જિન હશે તે એક્યુરેટ ક્વોન્ટિટીનું ફ્યુલ દરેક સિલિન્ડરમાં જશે એ પ્રિડિક્ટ કરવું બહુ અઘરું છે કેમ કે દરેક સિલિન્ડરના અલગ પંપ હશે. એનાથી એને અમાઉન્ટ હરખું રહે એ થોડું કંટ્રોલ કરવું થોડું અઘરું છે. તે એની સિસ્ટમ જોઈએ કે અહીં કે આ પંપ શાફ્ટ છે આ અલગ પંપના અલગ આ વચ્ચેના ભાગમાં અલગ પંપ હશે અલગ હાઈ પ્રેશર લાઇન હશે. એ આ પંપ શાફ્ટ હશે એનામાં 4 સિલિન્ડરના અલગ પંપ હશે એના અલગ ઇન્ડિવિજ્યુઅલ ઇન્જેક્ટર છે. એટલે આ હાઈ પ્રેશર લાઇન અહીંયા નીચેના ભાગમાં 4 પંપ લગાવેલા હશે. એટલે આ પ્રકારની ઇન્ડિવિજ્યુઅલ પંપ સિસ્ટમ થઈ. A pump with an individual cylinder or
ફોર ધ ઇચ નોઝલ, એટલે આમાં 4 પંપ ઇન્ડિવિજ્યુઅલ લગાવેલા છે તો દરેક નોઝલ માટે. નેક્સ્ટ જોઈએ કે ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમ. ઇન ધીસ સિસ્ટમ ધ ફ્યુલ મીટર એટ અ સેન્ટ્રલ પોઈન્ટ, અ પંપ પ્રેશરાઇઝ મીટર ધ ફ્યુલ એટ ધ ટાઈમ ઓફ ધ ઇન્જેક્શન. આ ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમમાં શું થશે કે એક પંપ હશે તે ખાલી પ્રેશરાઇઝ કરશે. એક જ પંપ દ્વારા 4 અલગ અલગ સિલિન્ડરને ફ્યુલ સપ્લાય કરશે. આપણે કોમન રેલમાં જોયું કે એક કોમન રેલ દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે, પરંતુ આ સિસ્ટમમાં શું થશે, ડાયરેક્ટ પંપ દ્વારા ડાયરેક્ટ ઇન્જેક્ટરને સપ્લાય કરવામાં આવશે. કોમન રેલમાં શું થશે કે હાઈ પ્રેશર પંપ, પછી કોમન રેલ, પછી ફ્યુલ ઇન્જેક્ટરમાં સપ્લાય થશે. પરંતુ આમાં આ સિસ્ટમમાં શું થશે કે ફ્યુલ પંપ પછી ડાયરેક્ટ ફ્યુલ ઇન્જેક્ટર લગાવેલા હશે. એટલે ડિસ્ટ્રીબ્યુટર ફ્યુલ પંપથી જ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. ફ્રોમ હિયર ધ ફ્યુલ ડિસ્ટ્રીબ્યુટર ટુ ધ સિલિન્ડર ઇન ધ કરેક્ટ ફાયરિંગ ઓર્ડર by the cam operates poppet valve and open to the admit fuel to the nozzle. આમાં જે ફ્યુલનું ડિસ્ટ્રીબ્યુશન થશે એ કેમ દ્વારા ઓપરેટ કરવામાં આવશે. એટલે કેમ મિકેનિઝમ દ્વારા એનું ફ્યુલનું સપ્લાય થવામાં આવશે, જે એના અલગ અલગ ફાયરિંગ ઓર્ડર પ્રમાણે થશે. તો આમાં જોઈએ કે આપણે આ ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમ આ ફિગરમાં આપણે સમજીએ કે આ ડિસ્ટ્રીબ્યુટર બ્લોક છે અને એનો એક અલગ પંપ છે અને ડિસ્ટ્રીબ્યુટર પંપ. આ ડિસ્ટ્રીબ્યુટર બ્લોક છે, આ કેમ છે. કેમ ધારો કે આ ફર્સ્ટ સિલિન્ડરમાં ઓપરેટ થશે તો ફર્સ્ટ સિલિન્ડરમાં સપ્લાય થશે ને જેનું પ્રેશરાઇઝ ફ્યુલનું પ્રેશર એક અહીંયા સાઈડમાં આપેલા ફ્યુલ પંપ દ્વારા એનું કરવામાં આવશે કે આ ફ્યુલ પંપ દ્વારા મોનિટરિંગ યુનિટ અને કંટ્રોલ યુનિટ દ્વારા અહીંયા ફ્યુલનું સપ્લાય થવામાં આવશે. અને એક કેમ દ્વારા કયા સિલિન્ડરમાં અને કયા ઇન્જેક્ટરમાં ફ્યુલ આપવું એક કેમ શોટ દ્વારા નક્કી કરવામાં આવશે. આ ડિસ્ટ્રીબ્યુટર બ્લોક હશે જેમાંથી અલગ અલગ સિલિન્ડરને અલગ અલગ માત્રામાં ફ્યુલ સપ્લાય થશે. હવે આપણે કમ્પેરિઝન જોઈએ એર બ્લાસ્ટ અને એરલેસ ઇન્જેક્શન સિસ્ટમમાં. તો સૌપ્રથમ જોઈએ કે કન્સ્ટ્રક્શન. પહેલો મુદ્દો જોઈએ કે કન્સ્ટ્રક્શન. એર બ્લાસ્ટ ઇન્જેક્શન સિસ્ટમમાં આ કન્સ્ટ્રક્શન ખૂબ જ કોમ્પ્લિકેશન થઈ જશે, કેમ કે એર બ્લાસ્ટ માટે અલગ એક એર કમ્પ્રેસર રિક્વાયરમેન્ટ છે અને ફ્યુલ અને એરનું મિક્સિંગ થશે, જેનાથી આ સિસ્ટમની કોમ્પ્લિકેશન વધી જશે. જ્યારે કે એરલેસ સિસ્ટમમાં આ એકદમ સિમ્પલ છે ને વેટ કે એર બ્લાસ્ટ ઇન્જેક્શન સિસ્ટમ એ ખૂબ જ હેવી થઈ જશે ને જ્યારે એરલેસ ઇન્જેક્શન સિસ્ટમ એ ખૂબ જ લાઇટ થશે. કોસ્ટ કે એર બ્લાસ્ટ ઇન્જેક્શન સિસ્ટમમાં કોસ્ટલી, કેમ કે અલગથી મલ્ટી સ્ટેજ એર કમ્પ્રેસરમાં રિક્વાયરમેન્ટ થશે, એટલે એર કમ્પ્રેસરનો કોસ્ટ વધી જશે. જ્યારે કે એરલેસમાં આ કોસ્ટ મિનિમાઇઝ થઈ જશે. ફ્યુલ એટોમાઇઝેશન. એર બ્લાસ્ટ સિસ્ટમમાં હરકી રીતે ફ્યુલનું એટોમાઇઝેશન થઈ શકતું નથી, જ્યારે કે એરલેસ ઇન્જેક્શન સિસ્ટમમાં એનું પ્રોપરલી ફ્યુલનું એટોમાઇઝેશન થઈ શકે. સુટેબલ ફોર એન્જિન આ લોઅર આઉટપુટ અને હાયર આઉટપુટ. આમાં શું થશે કે એર બ્લાસ્ટ ઇન્જેક્શન સિસ્ટમમાં જે અમુક પાવર ઉત્પન્ન થયેલો ભાગ છે એ એર કમ્પ્રેશનને ડ્રાઇવિંગ કરવા માટે જ વપરાય જોવાથી એનું આઉટપુટ આપણને ખૂબ જ ઓછું મળે છે. પરંતુ જ્યારે એરલેસ સિસ્ટમમાં એ એર કમ્પ્રેસરની રિક્વાયરમેન્ટ થતી નથી, એટલે એનું એન્જિનનું આઉટપુટ એ સારું એવું મળી રહેશે. એક્યુરેસી ઇન મેન્યુફેક્ચરિંગ. આ એર બ્લાસ્ટમાં થોડી એક્યુરેસી લેસ ને મોર રિક્વાયર ને એરલેસમાં ઇન્જેક્શન સિસ્ટમમાં મોર ઇઝ રિક્વાયર ફોર ધ પમ્પ બેરલ એન્ડ ફ્યુલ ઇન્જેક્શન પ્લન્જર. આમાં મેન્યુફેક્ચરિંગ એક્યુરેસી ખૂબ એરલેસ સિસ્ટમમાં મેન્યુફેક્ચરિંગ એક્યુરેસી કેમ કે ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમમાં એક્યુરેસી ખૂબ જ મહત્ત્વની છે, કેમ કે એનો એક મહત્ત્વનો આપણે અગાડી ચર્ચા કરી તેમ કે યોગ્ય ટાઈમ પર અને યોગ્ય માત્રામાં ફ્યુલનું સપ્લાય થવું એ ખૂબ જ મહત્ત્વનું છે. ધારો કે આ એરલેસ સિસ્ટમમાં આ એક્યુરેસી મેન્ટેન કરવી ખૂબ જ અઘરી છે, પરંતુ જે આજકાલના નવા એન્જિનમાં ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ આવી જવાથી આ મુશ્કેલીનું નિવારણ મહદ અંશે
આવરી લેવાયું છે. કોમ્પ્રેસર મલ્ટી સ્ટેજ કમ્પ્રેસર ઇઝ રિક્વાયર્ડ. જેમ આગળ ચર્ચા કરી તેમ એર બ્લાસ્ટ સિસ્ટમમાં કમ્પ્રેસરની રિક્વાયરમેન્ટ હોવાથી એની કોસ્ટ અને એની સાઇઝ પણ વધી જાય છે. જ્યારે કે એરલેસ સિસ્ટમમાં આની રિક્વાયરમેન્ટ થતી નથી. માત્ર એક હાઈ પ્રેશર ફ્યુલ પંપથી આ આખી સિસ્ટમ ઓપરેટ થઈ શકે છે. તો આપણે મિત્રો આગળ જોઈએ તો એક CRDનું વર્કિંગ જે માન ઓટોમોબાઈલ માન જે ટ્રક બનાવતી મેન્યુફેક્ચરિંગ કંપની છે એમનું એક વિડીયો આપેલું છે, જોઈએ. In engines with common rail fuel injection system, the injection pressure is built up independently from the load and engine speed. The single-stage high-pressure pump generates a pressure of over 1800 bar, which is available to each injection nozzle on a common distribution rail. The start of injection and injection time are set by the EDC control unit by means of electrically actuated solenoid valves. The common rail system provides high injection pressure even at low engine speeds and regardless of engine load. The injected fuel quantity can be divided into pilot, main and secondary injection. મિત્રો બીજો એક વિડીયો છે જે આપણે જાણીએ છીએ કે બજારમાં ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમમાં સૌથી મહત્ત્વનો ફાળો ધરાવતી કંપની બોશ એન્જિનિયરિંગ એ ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમની સૌથી મોટી કંપની છે. તેનું એડવાન્સ જે વર્ઝન છે CRDનું એ વિડીયોમાં આપણે આ સમજીએ. In all markets worldwide, four characteristics in particular are in strong demand when it comes to passenger cars: lowest possible fuel consumption and pollutant emissions, an engine that runs quietly yet offers high-performance drive power. Common rail systems from Bosch help to fulfill these requirements. The Common Rail System CRS 325 is deployed in passenger cars and light utility vehicles of the highest performance class. The system, equipped with piezo injectors, enables extremely quiet-running engines with the desired performance profile to be built. High injection pressures of up to 2,500 bar make it possible to realize downsizing concepts, among other things. This enables the engine to deliver the same performance with lower displacement. That helps to lower fuel consumption and CO2 output without compromising on sportiness. The system is suitable for global fuels. The high-pressure pump CP4-25-2 delivers the fuel to the high-pressure rail, where it is kept ready for injection at an injection pressure of up to 2,500 bar. With its high level of hydraulic efficiency, the CP4-25-2 achieves a delivery rate that fulfills all requirements up to and including light-duty applications. The high-pressure rail HFR-25 serves as a high-pressure storage unit. From the rail, the fuel is supplied to the piezo injectors CRI-325. The opening and closing of the nozzle needle in the injector determines the start of the injection and regulates the following injection process as well as the amount of fuel injected. The piezo injectors operate so quickly that they accomplish up to 8 injections per cycle and also achieve very small pre-injection amounts. They maintain a consistent performance level with reduced flow through the hydraulic nozzle. That contributes to emissions reduction as well as reducing combustion noise. The piezo injector is integrated into the injector casing, making the injector slim and lightweight. Thus, they can be deployed optimally even with limited installation space. The electronic control unit EDC-17 regulates the high-pressure pump and injector function, thus contributing to the high precision of the injection. With the help of the control unit, current and future emission standards such as Euro 6 and Tier 2 Bin 5 can be adhered to. Future system generations with even higher injection pressures will enable an even more substantial reduction in fuel consumption and emissions. Bosch engineers are already busy working on the evolutionary further development of this system.
Bosch. Invented for life. મિત્રો જોયું કે આપણે બોસ આ સીઆરડી એન્જિન સીઆરડી ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ એ જોયું કે કેટલું મહદઅંશે બધી જે ખામીઓ હતી એનું નિવારીને અત્યારે જે બધી ગાડીઓમાં આ સીઆરડી પ્રકારનું ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ દરેક ગાડીઓમાં અત્યારે વપરાય છે. આભાર મિત્રો.